ભાઈ હા અલા લાત કોની પડી છે ચેક કરી લઈએ ઈ આપણે બે અલા આ તો પેમેન્ટ મરી ગયો છે વર્ષ સીઆઈડી ફોન કરો દયા કેટલા દિવસોથી હજી કોઈ કેસ બીજું નહીં આવ્યો હે? આપવાનું ફોન આવ્યો હા હેલો એસીપી સાહેબ બોલ રહે હું સાહેબ અહીંયા લાશ પડી છે સાહેબ લાશ પડી છે તો ફટાફટ મને લોકેશન મોકલો હા સાહેબ એડ્રેસ મૂકવો છે હા હા સાહેબ એડ્રેસ મૂકી દીધું છે સાહેબ દયા એક જગ્યાએ લાશ પડી છે લોકેશન આવે છે આપણે જઈએ A few moments later. આપણે ચેક કરી આવીએ કે આ કેસ કોનું છે અને કેવી રીતના લાશ થઈ ગઈ મતલબ કે મર્ડર બીજું થયું કેવી રીતે આપણે ચેક કરી લઈએ ચેક કરી લઈએ એકવાર આ પડી લાશ હા પડી શું થયું તું આને સાહેબ અમે આવતા હતા ને અહીંયાથી બુનમાં દોસ્તાર હા ત્યારે અહીંયા લાશ પડી ગઈ છે લાશ પડી હતી એમ હા સાહેબ એક કામ કરો દયા આપણે આને ચેકઅપ માટે લઈ જઈએ હા પછી પોસ્ટમોર્ટમ કરીએ એટલે ખબર પડે કે આ કેવી રીતના એનું મર્ડર થયું છે કે આની મોત થઈ છે ચલો સાહેબ લઈ લેજે તો એક કામ કરો અમને ઉપાડીને લઈ લઈએ આપણે લઈ લેવ પકડો તમે ભાઈ પણ પોલીસ સ્ટેશન આવો અમારી સાથે આનું પોસ્ટમોર્ટમ કર્યું એટલે સુધી તમે બહાર બેસો એનું શું રિઝલ્ટ આવે છે અને મોત કેવી રીતના એ ખબર પડે ઇન્ક્વાયરી કરું એટલે તમે બહાર બેસો બોલાવું એટલે અંદર આવજો હા સાહેબ જાઓ દયા પોસ્ટમોર્ટમનો રિપોર્ટ એ આવ્યું છે હા કે મોત એની બીમારીના કારણે થઈ છે એવું છે તો પેલા બે લોકોનો કોઈ વાગ નથી એટલે હવે આના જે લાશ છે ને ઘરવાળાને સોંપી દઈએ હા અને અંતિમ સંસ્કાર કરી નાખે પેલા બે લોકોને બોલાવી નાખો એટલે રવાના રવાના કરી કરી દઈએ તમને શેરજી સાહેબ બોલાવે છે ત્યાં ચલો આવીએ રિપોર્ટ આવી ગયા છે હા સાહેબ એમની બીમારીના કારણે અકસ્માત રીતે એમની મોત થઈ છે હા સાહેબ તો તમે લોકો હવે ઘરે જઈ શકો છો કશો વાંધો નહીં સાહેબ અને તમારો ખૂબ ખૂબ ધન્યવાદ તમે અમને ફોન કર્યો કશો વાંધો અને નહીં આવી જાણકારી તમે લોકો આપતા રહો હા સાહેબ હવે તમે ઘરે જઈ શકો છો હા સાહેબ ચલો સંભાળીને જાજો હા સાહેબ જાઓ ઘરે